દિવાળીની રજાઓમાં ગીરના જંગલ સફારીનો આનંદ માણવા આવેલા પ્રવાસીઓને આજે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સાસણગીરથી તાલાલા તરફ જતા મુખ્ય માર્ગ પર લગભગ 10 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. સ્થાનિક પોલીસ અને પ્રવાસીઓના જણાવ્યા અનુસાર દિવાળીના તહેવારને લઈને ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગીર અભયારણ્ય તરફ ઉમટ્યા છે. શનિવારે સવારથી જ વાહનોની અવરજવર વધી ગઈ, જેના કારણે રોડની ક્ષમતા કરતાં વધુ વાહનો એક સાથે આવી ગયા. ખાસ કરીને સાસણ ચોકડી તાલાલા તરફના 15 કિમીના માર્ગ પર બસો, કાર અને બાઇકની લાઈનો લાગી. પોલીસે તાત્કાલિક વ્યવસ્થા કરીને ટ્રાફિકને એક માર્ગી બનાવ્યો અને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા અપીલ કરી. જો કે બપોર પછી પણ જામ યથાવત રહ્યો. ઘણા પ્રવાસીઓએ વાહનોમાં જ કલાકો સુધી રાહ જોવી પડી. ગીર વન વિભાગે જણાવ્યું કે આ વખતે દિવાળીમાં રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ આવ્યા છે, જેના કારણે સફારી બુકિંગ પણ ફૂલ થઈ ગયા છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે વહેલી સવારે કે મોડી સાંજે જ મુસાફરી કરે અને વાહનોમાં પૂરતું પાણી, ખોરાક રાખે. આવતીકાલથી વધુ પોલીસ ફરજ પર મૂકવામાં આવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.